સિંહ રાશિના લોકો, સાવધાન. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પહેલા, તમારું ભાગ્ય એટલું રહસ્યમય અને વિસ્ફોટક વળાંક લેશે કે તે તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે. આ કોઈ સામાન્ય સમય નથી. આ તે ક્ષણ છે જ્યારે સિંહ રાશિના લોકો માટે સાચી કસોટી શરૂ થવાની છે. ગુરુજીના દિવ્ય દ્રષ્ટિકોણથી એવા આઘાતજનક સંકેતો પ્રગટ થયા છે કે તે સાંભળતાં જ તમારું હૃદય ઝડપથી ધબકશે અને તમારું મન બંધ થઈ જશે. સંક્રાંતિ પહેલા, સિંહ રાશિના લોકોના જીવનમાં 4 ખતરનાક ઘટનાઓ બનશે, જેને ન તો ટાળી શકાય છે કે ન તો અવગણી શકાય છે. આ ઘટનાઓ તમારા આત્મસન્માન, તમારા સંબંધો અને તમારા ભવિષ્યને હચમચાવી નાખવામાં આવશે. સમય નક્કી કરશે કે તમે ફક્ત નામના સિંહ છો કે ખરેખર તેની જેમ ગર્જના કરવા સક્ષમ છો. સિંહ રાશિ માટે સૌથી મોટો ખતરો બહાર નથી. તે તમારા પોતાના ઘર અને આંતરિક વર્તુળમાં છુપાયેલો છે. જે લોકો તમારા શુભેચ્છકો તરીકે દેખાયા છે તેઓ જ તમારી ઊર્જાને આંતરિક રીતે બરબાદ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે તે 4 ગુપ્ત દુશ્મનો કોણ છે? તેઓ વર્ષોથી તમારા વિશ્વાસના આડમાં તમારા ભાગ્ય પર હુમલો કરી રહ્યા છે. હવે તેમની જાળ ફરી કડક થઈ રહી છે, અને આ વખતે, લક્ષ્ય તમારી ઓળખ છે, તમારી આદર અને તમારી શક્તિ. તમારી પાછળ કઈ રહસ્યમય શક્તિઓ સક્રિય છે? તમારા પોતાના લોકોમાંથી કયા તમને ખોટા નિર્ણયો તરફ ધકેલી રહ્યા છે? અને છેલ્લી ક્ષણે સારી તકો વારંવાર કેમ છીનવાઈ જાય છે? આ પ્રશ્નોના જવાબો હાલ છુપાયેલા છે. પરંતુ સંકેતો ખૂબ જ સ્પષ્ટ છે. જો તમે તમારી આંખો બંધ કરો છો, તો નુકસાન નિશ્ચિત છે. પરંતુ, સિંહ, ભય તમારા સ્વભાવમાં નથી. કારણ કે આ અંધકાર પાછળ નસીબનો વિસ્ફોટ છુપાયેલો છે. ભગવાને તમારા જીવનમાં સંપત્તિ, શક્તિ, સન્માન અને સફળતાના 3 સુવર્ણ દરવાજા ખોલ્યા છે, જે તમે ક્યારેય કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ છે. તમે તો એ કર્યું પણ નહોતું. આ તકો એટલી મોટી છે કે જો તમે યોગ્ય સમયે હિંમત બતાવો તો તમારું જીવન કાયમ માટે બદલાઈ શકે છે. મહાદેવની કૃપા, શ્રી કૃષ્ણની નીતિ અને મહાબલી હનુમાનની શક્તિ, આ ત્રણેય એકસાથે તમને ખાસ સંકેતો આપશે. પરંતુ યાદ રાખો, સિંહ રાશિના લોકો, 3 નાની ભૂલો છે જે આ આખા આશીર્વાદને એક જ ક્ષણમાં શાપમાં ફેરવી શકે છે. આ ભૂલો શું છે? કયો નિર્ણય તમને મોટી ઊંચાઈ પર લઈ જશે, જે તમને પાછળ ધકેલી દેશે, અને સંક્રાંતિ પહેલા તમારે શું સંપૂર્ણપણે ટાળવું જોઈએ? આ રહસ્યો જાણવા માટે, આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે છેલ્લો સંકેત એ છે જે તમારા પતન કે તમારા રાજ્યાભિષેકનો નિર્ણય લેશે. સિંહ રાશિના લોકો, યાદ રાખો કે તમે સામાન્ય નથી. મહાદેવના આશીર્વાદ તમારી સાથે છે અને આ સમય તમારા મૌનની નહીં, પણ તમારા ગર્જનાની માંગ કરે છે. જે અંત સુધી ટકી રહેશે તે જ વાસ્તવિક વિજેતા બનશે. સિંહ રાશિના લોકો, પહેલી ઘટના અત્યંત રહસ્યમય અને નિર્ણાયક છે. સિંહ રાશિના લોકો, ગુરુજીના દિવ્ય દ્રષ્ટિકોણથી પ્રકાશમાં આવેલી પહેલી ઘટના એટલી શક્તિશાળી છે કે તે સાંભળતા જ તમારા શ્વાસ બંધ થઈ જશે. મકર સંક્રાંતિ પહેલા, તમારી કુંડળીમાં આવી ઘટના બનશે. એક દુર્લભ ગ્રહોની યુતિ બની રહી છે, જે રાજયોગ, સંપત્તિ વધારનારા સંકેતો અને સૌર ઊર્જાને એકસાથે સક્રિય કરે છે. આવું યુતિ ક્યારેક જ બને છે. આ યુતિ તમને અસાધારણ સંપત્તિ, પ્રતિષ્ઠા અને તકો લાવી શકે છે.
પરંતુ તે તમારી સૌથી મોટી કસોટી પણ ઊભી કરે છે. ગ્રહોની ચાલ સ્પષ્ટપણે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં તમારા ઘર અથવા પરિવાર સાથે સંબંધિત કોઈ અણધારી ઘટના બની શકે છે. આ ઘટના શુભ અને ચેતવણી બંને હોઈ શકે છે. અચાનક કોઈ મોટો નફો, બાકી પૈસા, નવો પ્રસ્તાવ અથવા કોઈ નિર્ણય આવશે જે તમને માનસિક રીતે હચમચાવી નાખશે. આ ક્ષણ છે. આ એવો સમય હશે જ્યારે તમારા ધીરજ, વિવેક અને સિંહ જેવા નેતૃત્વ ગુણોની કસોટી થશે. ગુરુજીના મતે, આ પહેલી ઘટના તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલશે. પરંતુ યાદ રાખો, સિંહ રાશિના લોકો, આ દરવાજો કસોટી વિના ખુલશે નહીં. જો તમે મકર સંક્રાંતિ પહેલા તમારા ઘરના વાતાવરણ, તમારા વિચારો અને તમારી ઊર્જાને શુદ્ધ નહીં કરો, તો આ તક હાથમાંથી નીકળી શકે છે. કોઈ ચોક્કસ સ્થાન, કોઈ ખાસ વસ્તુ અથવા જૂની વસ્તુ તમારા ભાગ્ય સાથે જોડાયેલી છે. તેની યોગ્ય રીતે સારવાર કરવાથી અને તેનો આદર કરવાથી તમારા જીવનમાં અચાનક સંપત્તિમાં વધારો અને સ્થિર સમૃદ્ધિ થઈ શકે છે. આ ફક્ત એક સંકેત નથી પણ એક ક્ષણ છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે. આ પહેલું ચિહ્ન એક ચેતવણી અને રક્ષણાત્મક કવચ પણ છે. નિર્ણય તમારા હાથમાં છે. સિંહ રાશિના લોકો, બીજી ઘટના એક ભયંકર સત્ય ઉજાગર કરશે. સિંહ રાશિના લોકો, ગુરુજીના મતે, બીજી ઘટના તમને હૃદય સુધી હચમચાવી નાખશે. મકર સંક્રાંતિ પહેલા, તમારા જીવનમાં એક એવું સત્ય બહાર આવશે જે વર્ષોથી તમારા દ્વારા બનાવેલા વિશ્વાસના પાયાને હચમચાવી નાખશે. જે લોકોને તમે તમારા પોતાના માન્યા છે, જેમના પર તમે આંધળો વિશ્વાસ કર્યો છે, તેમાંથી કેટલાક ચહેરા ખરેખર એવા સાબિત થઈ શકે છે જે તમારી પ્રગતિને રોકશે. ગુરુજીની દિવ્ય દ્રષ્ટિ 4 નજીકના વ્યક્તિઓને પ્રગટ કરે છે જે લાંબા સમયથી તમારા નિર્ણયો, તમારી ઊર્જા અને તમારા આત્મવિશ્વાસને નબળા બનાવી રહ્યા છે. બહારથી, બધું સામાન્ય લાગે છે, પરંતુ અંદર એક નકારાત્મક રમત રમાઈ રહી છે. આ ફક્ત ભાવનાત્મક કટોકટી નથી, પરંતુ માનસિક અને ઊર્જાવાન છે. આ 4 લોકોના નામના પ્રતીકાત્મક અક્ષરો કે, એમ, આર અને એસ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ લોકો તમારી એટલા નજીક છે કે તમે તેમના વિના તમારા દિવસની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ ગુરુજીએ સ્પષ્ટપણે સૂચવ્યું છે કે મકર, જો તમે સંક્રાંતિ પહેલા સીમાઓ નક્કી નહીં કરો, તો આ જ લોકો તમારી સૌથી મોટી તકને તોડી શકે છે. વધુમાં, ગુરુજીએ ખુલાસો કર્યો છે કે તમારા ઘર અથવા કોઈ વ્યક્તિગત વસ્તુ સાથે જોડાયેલી ઊર્જા છે જે તમારા જીવનમાં સંપત્તિ અને સ્થિરતાના પ્રવાહને અવરોધે છે. આ ઇરાદાપૂર્વક હોય કે અજાણતા, તેની અસર વાસ્તવિક છે. સિંહ રાશિના લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે ભગવાન હનુમાનની શક્તિ, સૂર્ય દેવના તેજ અને તમારા આત્મવિશ્વાસના ઢાલ દ્વારા સુરક્ષિત છો. જો કે, આ અંતિમ તબક્કામાં, તમારે હિંમત, અંતર અને સ્પષ્ટ ઘનશ્યોની જરૂર છે. તમારે પગલાં લેવા પડશે. યાદ રાખો, આ બીજી ઘટના ફક્ત ભયનો સંકેત નથી. તે તમારા જીવનમાં જાગૃતિ, શક્તિ અને નિયંત્રણ પાછું મેળવવાની તક છે. જો તમે સમયસર યોગ્ય પગલાં ભરશો, તો આ કટોકટી ભવિષ્યમાં મહાન લાભ, સન્માન અને કાયમી સફળતાના દ્વાર ખોલશે. સિંહ રાશિના લોકો, આ ચૂપ રહેવાનો સમય નથી. આ તમારી શક્તિને ઓળખવાનો સમય છે. સિંહ રાશિના લોકો, ત્રીજી ઘટના ગરીબીનો અંત અને ભાગ્યનો વિસ્ફોટ છે. સિંહ રાશિના લોકો,
હવે જે ત્રીજી ઘટના પ્રકાશમાં આવી રહી છે તે તમારા જીવનમાંથી પૈસાની અછત, સંઘર્ષ અને અસ્થિરતાને દૂર કરશે. મકર સંક્રાંતિ પહેલાં, તમારા ભાગ્યના દરવાજા એટલી ઝડપથી ખુલશે કે વર્ષોથી રોકાયેલો પૈસાનો પ્રવાહ અચાનક ઝડપથી શરૂ થશે. ગુરુજીની દિવ્ય દ્રષ્ટિ આ સ્પષ્ટપણે સૂચવે છે. આ સમય સિંહ રાશિના લોકો માટે નાણાકીય માળખામાં પરિવર્તન લાવશે. તમારી કુંડળીમાં તમારા સંચિત કર્મોના ફળ હવે વાસ્તવિક દ્રષ્ટિએ પ્રગટ થશે. આ સામાન્ય કમાણી નહીં, પરંતુ એક એવો લાભ હશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. અચાનક, કોઈ મોટી તક, મિલકત સંબંધિત લાભ, કૌટુંબિક અધિકારો અથવા એવો પ્રસ્તાવ આવી શકે છે જેની તમે ક્યારેય યોજના બનાવી ન હતી. આ પૈસા એવા સ્ત્રોતમાંથી આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો, અને તે તેનું સૌથી રહસ્યમય પાસું છે. ગુરુજીએ સંકેત આપ્યો છે કે 14 જાન્યુઆરી પહેલાં, સિંહ રાશિના લોકો કોઈ ખાસ માહિતી, કોઈ મહત્વપૂર્ણ કાગળ, કોઈ સંદેશ અથવા કોઈ અણધારી મુલાકાતનો સામનો કરી શકે છે, જે તેમના નાણાકીય ભવિષ્યને સીધી રીતે મજબૂત બનાવશે. જો કે, અહીં સાવધાની રાખવી જરૂરી છે. આ પ્રસંગ વિશે વધુ પડતો ઉત્સાહ અથવા તેને અન્ય લોકો સાથે શેર કરવો નુકસાનકારક હોઈ શકે છે. જેમ જેમ તમારું ભાગ્ય બદલાય છે, તેમ તેમ કેટલાક નકારાત્મક પાસાઓ પણ સક્રિય થઈ શકે છે. આ ત્રીજી ઘટના ફક્ત સંપત્તિ જ નહીં લાવશે. તે તમારા આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ શક્તિમાં પણ અનેક ગણો વધારો કરશે. જો તમે સંયમ અને શાણપણનો ઉપયોગ કરશો, તો આ સમય આદર, સ્થિરતા અને લાંબા ગાળાની સફળતાનો પાયો નાખશે. સિંહ રાશિના લોકો માટે, ચોથી અને સૌથી શક્તિશાળી ઘટના તમારા જીવનમાં દૈવી રક્ષણ અને કાયમી હકારાત્મક ઊર્જા લાવશે. મકર સંક્રાંતિ પહેલાં, તમારા ઘર અને આસપાસના વાતાવરણમાં પરિવર્તન આવવાનું છે. ગુરુજીના મતે, આ સમય દરમિયાન તમને દૈવી આશીર્વાદ પ્રાપ્ત થશે. એક ખાસ વાતાવરણ બની રહ્યું છે, જે તમારા જીવનના દરેક પાસાને અસર કરશે. તમારા ઘરમાં સકારાત્મક સંકેતો દેખાઈ શકે છે. કોઈ સંત, મહેમાન અથવા માર્ગદર્શકનું અચાનક આગમન, કોઈ કારણ વગર તમારા મનમાં શાંતિની ભાવના, અથવા કોઈ સામાન્ય ઘટના જે અસાધારણ અસર છોડી જાય છે. આ બધા સંકેતો સૂચવે છે કે તમારી ઊર્જા શુદ્ધ થઈ રહી છે અને તમારું ભાગ્ય ઉભરી રહ્યું છે. જો કે, ગુરુજીએ અહીં પણ સિંહ રાશિના લોકોને સ્પષ્ટ ચેતવણી આપી છે. સંક્રાંતિ પહેલાં 3 પ્રકારની બેદરકારી અવરોધો બની શકે છે. પહેલો છે નાણાકીય બાબતોમાં ઉતાવળમાં અથવા વિચાર્યા વિના કોઈ મોટો નિર્ણય લેવો. બીજું, ઘરમાં અસ્વસ્થતાભર્યું વાતાવરણ જાળવી રાખવું, ખાસ કરીને સ્વચ્છતા અને શિસ્તની અવગણના કરવી. ત્રીજું, આંતરિક ગુસ્સો, અહંકાર અથવા નકારાત્મક વિચારોને પ્રભુત્વ મેળવવા દેવા. જો તમે આને ટાળશો, તો આ ચોથી ઘટના તમારા જીવનમાં કાયમી સુરક્ષા, માનસિક સ્થિરતા અને સતત પ્રગતિનો માર્ગ મોકળો કરશે. ગુરુજીના મતે, આ એવો તબક્કો છે જ્યાં સિંહ રાશિના લોકો ફક્ત સંઘર્ષને જ દૂર કરતા નથી, પરંતુ નેતૃત્વ અને આદરના શિખર પર પણ પહોંચે છે. સિંહ રાશિના લોકો, આ સંક્રાંતિ તમારા માટે કોઈ સામાન્ય તહેવાર નથી. આ તમારા ભાગ્યનો પુનર્જન્મ થવાનો સમય છે. ફક્ત તે જ આગળ વધશે જે સતર્ક રહેશે. ફક્ત તે જ વિજયી બનશે જે સંયમ જાળવી રાખશે. સિંહ રાશિના લોકો, પાંચમી ઘટના એક રહસ્યમય પ્રવેશ હશે જે ભાગ્યને વેગ આપશે.
સિંહ રાશિના લોકો, પાંચમી ઘટના જે બનવાની છે તે અચાનક તમારા જીવનના સ્થિર ચિત્રને ગતિશીલ ફિલ્મમાં પરિવર્તિત કરશે. વર્ષોથી અટકેલા કાર્યો, અધૂરી યોજનાઓ, લોકો જેના પર હસતા હતા તે પ્રયાસો હવે એક પછી એક ઝડપથી આગળ વધવા લાગશે. આ પરિવર્તન એટલું સ્પષ્ટ થશે કે તમારા વિરોધીઓ અને શંકાશીલ લોકો આશ્ચર્યચકિત થઈ જશે. ગુરુજીના મતે, મકર રાશિ. સંક્રાંતિ પહેલા, એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય. તેઓ માર્ગદર્શક, પ્રેરણાદાયક અને તકોના ઉદ્ઘાટક સાબિત થઈ શકે છે. તેમના શબ્દો, તેમના વિચારો અને તેમના જોડાણો તમારા માટે એવા દરવાજા ખોલી શકે છે જ્યાં તમે ક્યારેય એકલા પહોંચી શક્યા નહોત. પરંતુ સિંહ રાશિ માટે આ સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. ગુરુજીએ સ્પષ્ટ ચેતવણી આપી છે, દરેક ચમકતો ચહેરો દેવદૂત હોતો નથી. આ વ્યક્તિ આશીર્વાદ અને સૂક્ષ્મ કસોટી બંને હોઈ શકે છે. આને ઓળખવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેને ઓળખો. તે તમારી આંતરિક ચેતના અને સમજદારી છે. જો તમને વારંવાર અસ્વસ્થતાના સંકેતો અનુભવાય છે, તો થોભવું શાણપણભર્યું રહેશે. જે સિંહ રાશિના લોકો પોતાની શક્તિઓને ઓળખે છે અને ધીરજ અને શાણપણથી પગલાં લે છે, તેમના માટે આ પાંચમી ઘટના પ્રતિષ્ઠા, પ્રગતિ અને લાંબા ગાળાની સફળતા માટે મજબૂત પાયો બનશે. સિંહ રાશિના લોકો માટે, છઠ્ઠી ઘટના સન્માન, વિજય અને દુશ્મનોના પતનનું પ્રતિનિધિત્વ કરે છે. સિંહ રાશિના લોકો માટે, છઠ્ઠી ઘટના તમારા જીવનમાં એક એવી ક્ષણને ચિહ્નિત કરે છે જ્યારે ન્યાય તમારા દ્વારે આવશે. મકર સંક્રાંતિ પહેલા, એવો ચમત્કારિક પરિવર્તન આવશે કે જેમણે તમને એક સમયે અવગણ્યા હતા તેઓ તમારા થઈ જશે. સફળતાથી તમે દંગ રહી જશો. તમારું નામ, દરજ્જો અને પ્રભાવ અચાનક જ ઝડપથી વધશે. ગુરુજીની દિવ્ય દ્રષ્ટિ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારો સૌથી મોટો વિરોધી, જેણે એક સમયે પડદા પાછળથી તમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો હતો, તે હવે તેના પોતાના કાર્યોના ભાર નીચે કચડાઈ જશે. તેના જીવનમાં સંજોગો એવા વળાંક લેશે કે તે પોતાના કાર્યો માટે પસ્તાવો કરશે. આ કોઈ સરળ પરિવર્તન નહીં પણ કર્મના ન્યાયનું જીવંત ઉદાહરણ હશે. સૌથી આશ્ચર્યજનક રીતે, જે વ્યક્તિએ એક સમયે તમારા માર્ગમાં અવરોધો ઊભા કર્યા હતા તે હવે તમારી શક્તિ બનશે. અને સ્થિરતા સમક્ષ નમન કરતો દેખાશે. આ ક્ષણ ફક્ત તમારા માટે વ્યક્તિગત સંતોષનું જ નહીં પરંતુ તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસના વિજયનું પણ પ્રતીક હશે. સિંહ રાશિના લોકો માટે, આ છઠ્ઠી ઘટના તમારા જીવનમાં એક સ્પષ્ટ સંદેશ આપશે કે જે લોકો ધીરજ રાખે છે તેઓ જ અંતે વિજયી બને છે. સમય પોતે સત્ય સાથે ઊભા રહેનારાઓને મહાન ઊંચાઈઓ પર લઈ જાય છે. આ તમારા મૌનનો સમય નથી પણ તમારી તેજસ્વીતા અને આત્મવિશ્વાસનો આદર કરવાનો સમય છે. હવે દુનિયા તમને અવગણી શકશે નહીં કારણ કે જ્યારે સિંહ રાશિ તેના શિખર પર હોય છે, ત્યારે તેની ગર્જના ઇતિહાસ બની જાય છે. સાતમી અને અંતિમ ઘટના, જે તમારા ભાગ્યમાં એક નિર્ણાયક વળાંક હશે, તે મકર સંક્રાંતિના સૂર્યોદય સાથે તમારા જીવનમાં દુઃખ, નિષ્ફળતા અને નાણાકીય દબાણના અંધકારનો અંત આવશે. ગુરુજીના મતે, તમારો લાંબો સંઘર્ષ હવે પૂરો થઈ ગયો છે, અને તમારા ભૂતકાળના કાર્યોના શુભ પરિણામો સક્રિય થઈ ગયા છે. આ શક્તિ તમને શૂન્યથી શિખર પર લઈ જશે. સંક્રાંતિ પહેલા, શાંત મનથી તમારા હથેળીઓ તરફ જોવા માટે થોડી ક્ષણો કાઢો અને તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો.
આ નાનો અભ્યાસ તમારી આંતરિક શક્તિને જાગૃત કરશે અને તમારી આસપાસ સકારાત્મક ઊર્જાનો કવચ બનાવશે. આ અંતિમ ઘટના તમારા જીવનમાં વધુ માન સન્માન લાવશે, નાણાકીય સ્થિરતા ઉભરી આવશે, અને નિર્ણય લેવાની શક્તિ મજબૂત થશે. ભય, શંકા અને અસુરક્ષા પાછળ રહી જશે. સિંહ રાશિના જાતકો માટે આ શંકાનો નહીં, પણ વિશ્વાસનો સમય છે. આ તમારા જીવનમાં એક નવી, શક્તિશાળી અને આદરણીય શરૂઆતનો સંકેત આપે છે. આ પરિવર્તનમાં જોડાવા માટે વિડિયોને લાઇક કરો, ટિપ્પણીઓમાં "જય મહાદેવ" લખો, અને વધુ માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. રાહ પૂરી થઈ ગઈ છે. સિંહ પોતાના સિંહાસન તરફ આગળ વધી રહ્યો છે.